સાપુતારાના તળેટી વિસ્તાર એવા શામ ગહાન ખાતે ખુલ્લેઆમ ચાલતું વરલી મટકાનું જુગારધામ. જ્યારે ડાંગ જિલ્લામાં પોલીસ રેન્જ આઈજી પ્રવેશ કરતો હોય ત્યારે ડાંગ સાપુતારાની પોલીસ એક્શન મોડમાં રહેતી હોય અને જ્યારે રેન્જ આઈજી રવાના થાય તો તરત બાયમૂડ થઈ હપ્તા પાછળ રહેતી હોય તેમ લાગે છે. એક જાગૃત નાગરિક દ્વારા રાજ્યપાલને લેખિત રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી રહ્યા છે. જાણવા મળતી વિગત મુજબ ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારાની હદમાં આવતા શામગાહાન ખાતે છેલ્લા કેટલાક સમયથી વરલી મટકાનો મોટો જુગારધામ બેફામ ચાલી રહ્યો હોવાના સનસનાટીભર્યા આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક સૂત્રોની માહિતી અનુસાર આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈ સામાન્ય રીતે નહીં પરંતુ કથિત રીતે સાપુતારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના બીટ જમાદાર શક્તિસિંહના આશીર્વાદ અને છુપી સંમતિ હેઠળ ધમધમી રહી હોય તેવું જાણવા મળી રહ્યું છે. જો કે આ બાબતને લઈને પીઆઈની નિષ્ક્રિયતા પર સવાલ ઊભા થયા છે કે શું આ જુગારધામ ચાલનાર લોકો પાસેથી સેક્શન લેવામાં ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હશે? કેમ કે આ જુગારનો જાડો ઘણા સમયથી ખુલ્લેઆમ ચાલી રહ્યો હોવા છતાં સાપુતારા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી, જે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. જેથી એ પ્રશ્નો ઉઠવા પામેલ છે કે લાંબા સમયથી ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી પીઆઈ અજાણ હોય તે અસંભવ છે. તો પછી કાર્યવાહી ન કરવા પાછળનું કારણ શું છે? શું બીટ જમાદાર દ્વારા જુગારધામ ચલાવવામાં મદદ કરવા પાછળ પીઆઈનું મૌન સમર્થન હશે? સ્થાનિક પોલીસ અધિકારીઓની આ ખુલ્લી નિષ્ક્રિયતા એવો સંકેત આપે છે કે શું આ ગોરખ ધંધામાં માત્ર પીઆઈ જ નહીં પરંતુ તેમની ઉપરી કક્ષાના અન્ય પોલીસ અધિકારીઓ પણ આર્થિક રીતે સંડોવાયેલા હશે. તો આ બાબતે હવે જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.